મંત્રી દર્શનાબેન વાઘેલા સુરેન્દ્રનગરમાં પાટિયો ભાંગરો મીડિયા સમક્ષ સંવાદ દરમિયાન બોલ્યા, સરકાર ખેડૂતોને દર વર્ષે 6 લાખ આપે છે. ઉત્સાહમાં મંત્રી લાખ અને હજાર વચ્ચેનો તફાવત ભૂલ્યા. ગુજરાતીઓ બફારાથી ત્રસ્ત, મેઘરાજા માટે હજુ પણ થોડી રાહ જોવી પડશે. આગામી 3 દિવસ હવામાન વિભાગે અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી. વડોદરામાં એબીપી અસ્મિતાના અહેવાલની જોરદાર અસર. કોલ્ડરૂમમાં મૃતદેહ મૂકવાને લઈ લેવાયેલું નવું ફોર્મ રદ કરવામાં આવે. મૃતદેહ સ્થળે જશે તો જવાબદારી નહીં લેવાનો કરાયો હતો નિર્ણય. ભેળસેડિયાઓ સામે રાજકોટ મનપાનું ઓપરેશન શરૂ. રાજકોટમાં હાઈ પ્રોફાઇલ બાલાજી થાળવા દરોડા. લૂંટમાં ધનેડા અને વાસી ખોરાક મળી આવતા કાર્યવાહી.